મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે લોકો ચોંકી જશો। એકવાર જરૂરથી સાંભળજો। અમે લોકો સુરતમાં સેટ તો થઈ ગયા હતા, પણ ત્યાં હું મારા પતિને છોડીને મારું દિલ અમારા ઘરના એક નોકર ઉપર આવી ગયું હતું। અને મિત્રો એ પછી એવું થયું, જે તમે સાંભળશો તો તમારા હોશ ઉડી જવાના છે। તેનું શરીર માપનું હતું અને ઉંમર આશરે 17 વર્ષ આસપાસ, પણ તે મારી સાથે કામ એવું લેતો હતો કે હું તેની દીવાની બની ગઈ હતી। તે એવો જોરદાર હતો કેમ કે જ્યારે તે આવતો હતો એટલે હું તેને ધક્કો મારી અને પાડી દેતી હતી, કેમ કે તે એક વખત મેદાનમાં આવી ગયા પછી મારો પરસેવો છોડાવી નાખતો હતો। એટલું એ બળ કરતો હતો, એટલે કે એવું મસ્ત કામ કરતો હતો। હું તેના પ્રેમની દીવાની બની ગઈ। મારા પતિની ગેરહાજરીમાં આ નાના છોકરા સાથે જે કર્યું હતું એ તમને જણાવું છું। મિત્રો નમસ્કાર દોસ્તો, મારું નામ જયા છે અને હું 31 વર્ષની મહિલા છું, એટલે કે મારી હજી જવાની બાકી છે। હું લગ્ન કરીને પતિના સપના અને જીવનની પ્રેમીલામાં એવી ડૂબી હતી કે અમારે 2 સંતાન પણ છે અને બંને ઇંગ્લિશ મીડિયમમાં જ અભ્યાસ કરે છે, એટલે કે ભણવા જાય છે। અને મિત્રો હવે અમે સુરત સેટ થઈ ગયા હતા, એટલે કે હવે સુરત રહેવા આવી ગયા હતા। આમ તે હું સુરત જવા માંગતી નહોતી, પણ હું એક વખત સુરતમાં રહેવા માટે અને તેઓનું જીવન કેવું છે એ બધું હું જોવા માંગતી હતી અને એવું માણવા માંગતી હતી। અને મિત્રો મારા પતિ એક હાઈ પ્રોફાઇલ કંપનીમાં કામ કરતા હતા। તે જ્યારે પણ કામેથી ઘરે આવે એટલે પહેલાં તો એ સોફા ઉપર આરામ કરતા હતા, કારણ કે મિત્રો કામના લીધે થોડોક થાકી ગયેલા હોય ને, એટલે એ થાકી જતા એ થાક ઉતારવા માટે ત્યાં બેસતા હતા, એટલે પોરો ખાતા। પછી ફ્રેશ થયા બાદ હું તેમને જમવાનું પણ આપી દેતી હતી। અને મિત્રો પછી અમે આખો દિવસની વાતો કરતા હતા અને મારી સાથે એકાદ વખત રમવા પણ આવે અને મને બરાબર આનંદ કરાવતા હતા અને અમે બંને ખૂબ જ ખુશ રહેતા હતા। મિત્રો એટલામાં એમનું ઠેકાણું પડી જાય અને વહુ મને પૂછે, તે મને પૂછે પણ ખરા, અને જીયા સાચું બોલજે। હું કહું હા કહો બોલો, તને હજુ મજા નથી આવી ને? ના ના એવું નથી, મજા ખૂબ જ આવી છે ને, તું જૂઠું બોલે છે, તને મજા નથી આવી, મને ખબર છે। અને ત્યાર પછી એવું થયું મિત્રો, તે તમે સાંભળશો તો ખરેખર તમને બધા લોકોને સાંભળવામાં મજા આવશે। તો મિત્રો વાર્તાને છેલ્લે સુધી જરૂરથી જોજો। અને હું તને એક પત્નીને જોઈતા બધા જ સુખ આપું છું, જે એક પત્નીને જોતા હોય છે, પરંતુ તને જે વધારે જરૂર છે એ તને મારી પાસેથી નથી મળતું, સાચું ને? ત્યારે જયા કહે, હા ઉમંગ, તમે મને પૂછો છો એટલે હું તમને કહું છું કે તમે નોકરીએથી આવો અને મને મારી ચિંગારીની સતત જે હરીફાઈની દોડ જોઈએ છે એ ફક્ત એક જ વારમાં ખતમ થઈ જતી હોય છે, પરંતુ એવું નથી। મને હજી પણ રમવાનો શોખ થતો હોય છે અને મનમાં એવું થાય છે કે હજી પણ રમત રમવી છે, અને તમે સૂઈ જાઓ છો અને મારી પૂરી રાત પડખા બદલીને જ મારે વિતાવવી પડતી હોય છે એકલા એકલા, નીંદર ના આવે તો પણ। જીયા કહે છે, ઉમંગ, આપણને જીવન ખાલી ખાવા પીવા અને ઊંઘવા માટે જ આપ્યું છે, અને ભગવાન તમને ક્યારેક એક દિવસ મોટા એવા બિઝનેસમેન બનાવશે અને ત્યારે આપણે બંનેને કામમાં પણ નહીં જવું પડે અને આપણે એકબીજાને રોજ ખુશ કરશું અને મોજ આપી શકશું। અરે જીયા મારી લાડકી છે તું તો બહુ જ જોરદાર અને ઊંચા વિચારસરણીવાળી છો। અને હા, આપણે પણ એક દિવસ સારી એવી ગાડીઓમાં ફરશું અને ખૂબ જ પૈસા હશે અને ખૂબ જ મોજ મસ્તી કરશું, ફરતા હશું। પછી હું બોલી, ઉમંગ, હવે રાત બહુ થઈ ગઈ છે, સવારે તમારે પાછું જોબ ઉપર જવાનું છે, પણ ચાલો તો હવે સૂઈ જઈએ, કારણ કે સવારે વહેલા પણ જાગવાનું હોય ને, એટલે પછી અમે બંને એકબીજા ઉપર પગ નાખીને સૂઈ ગયા હતા અને તે મારા ઉપર માથું મૂકીને પણ સૂઈ ગયા હતા, જેથી કરીને મસ્તની નીંદર આવે। મિત્રો તમારે પણ એવું શું હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। અને મેં તેમના માથા ઉપર હાથ ફેરવ્યો, પછી તે સૂઈ ગયા। અને આમ જ અમારે સુરતમાં આજકાલ કરતાં 7 વર્ષ થઈ ગયા હતા અને મિત્રો મારા પતિ ઉમંગ પ્રમોશન થતાં તેમને કંપનીને ઊંચી પોસ્ટ આપી હતી અને તેમને 40% પાર્ટનર પણ હવે બનાવી દીધા હતા। અને અમે સુરતમાં પણ એક બંગલો હવે લઈ લીધો હતો, એટલે કે પોતાનો હતો, જે મહેલ જેવો લાગતો હતો અને ગાડીઓ, એસી, આરામની જિંદગી થઈ ગઈ હતી। હવે તો મેં ઉમંગને વાત કરી, આપણે કોઈક દિવસ ફરવા જવું હોય તો ઘર બધું બંધ કરવું પડે છે ને, તો તમે એક વાત તમારી સાંભળી લ્યો। હું, બોલ શું છે વાત તારી, બોલ, હું સાંભળું છું। આપણે એક નોકર રાખી દઈએ, ઠીક છે? પછી હું એક મારી ઓળખાણવાળા ભાભીને મેં વાત કરી હતી કે મારા ઘરમાં મારે નોકરની જરૂર છે, કોઈ હોય તો કહેજો। એટલે તે એક 17 વર્ષના છોકરાને ત્યાં લઈને આવ્યા હતા અને મેં તેને કામ ઉપર રાખી લીધો હતો, કારણ કે અમારે પણ નોકરની ખૂબ જ જરૂર હતી। અને મિત્રો હું તેમની વાત કરું તો તેનું નામ વિપુલ હતું અને વિપુલ વધારે ભણ્યો ન હતું અને તે પણ ગુજરાત
ગુજરાતના નાના એવા એક ગામડાનો જ હતો, એટલે કે ગુજરાતી જ માણસ હતો. તે પણ એક નોકરીની તલાશમાં જ હતો. એને કામની જરૂર હતી અને અમારે નોકરની, અને તેને અમે સારો એવો પગાર નક્કી કર્યો. તે ઘરનું બધું જ કામ કરવામાં પણ હોશિયાર હતો. પણ તે જ્યારે પણ હું કંઈક કામ હોય એટલે કહું એટલે તે મને નીચેથી ઉપર સુધી વારંવાર જોતો રહેતો હતો, અને અમારી રસોઈ પણ તે જ બનાવી લેતો હતો. કારણ કે મિત્રો એ મારી સામે એટલે જોતો હું એટલી સુંદર હતી. એટલે વાસણ કૂટણ બધું જ મતલબ કે તેને ફાવે. એક દિવસમાં એ મારા રૂમમાં અલમારી ખસેડવા તેને બોલાવ્યો હતો. વિપુલ, અહીંયા આવતો, મને મદદ કરને, મારે કામ છે તારું. હા, હું હમણાં જ આવ્યો. ત્યાં સુધી મેં તેની રાહ જોઈ હતી. તે આવ્યો હતો, અને મિત્રો પછી અમે બંને થઈને તેને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો અલમારીને. અને પ્રયત્ન કરતાં કરતાં અને હું જેવો વજન ઊંચકવા ગઈ હતી ને, ત્યારે હું એકદમ લપચી ગઈ હતી અને લપચીને પડી ગઈ નીચે. તેણે મારા કોબીજ ઉપર હાથ મૂકી દીધો હતો. સોરી જીયા મેડમ, એ તો તમને બચાવવા ગયો હતો એટલે મેં કહ્યું આવું થઈ ગયું. વિપુલ, એમાં શું થયું? તે તો મને પડતા બચાવી છે. મારું થોડું કંઈ નુકસાન થઈ ગયું છે, અને તું આ ચિંતા છોડી દે. આ વાતની ચિંતા તારે કરવાની નહીં, છોડી દે એકદમ. અંદરો અંદર મારી ચિંગારી સળગવા લાગી હતી. મને પણ ખુશ થવાનું મન થતું હતું. હું ખુશ હતી કે તેણે મને ત્યાંથી પકડી હતી, અને એ ખુશીમાં હું તેના રૂમ તરફ જતી હતી. તો મેં વિપુલને જોયો હતો, અને તો એવી પરિસ્થિતિમાં હતો કે શું હું કહું. તેણે એક હાથમાં મોબાઈલ હતો, અને મિત્રો તેના બીજા હાથમાં જોયું હતું તો મારી આંખો એકદમ ફાટી ગઈ હતી. શું કહેવાય, આટલો બધો વિકાસ અને આટલી નાની ઉંમરમાં. હવે તમે સમજી શકો છો મિત્રો. અને મારા પતિ કરતાં તો 3 ગણો વિકાસ હતો. અને મિત્રો ત્યારે હું જોઈને પણ એકદમ ખુશ થઈ ગઈ હતી. ત્યાંથી પાછી મારા રૂમમાં આવી હતી, અને વિપુલના જ વિચારોમાં ખોવાઈ ગઈ હતી. મને એકલા એના જ વિચારો આવતા હતા. કેમ કે હવે મિત્રો મને એવું લાગતું હતું કે આને મારા મેદાનમાં લાવી અને અજમાવવો જ પડશે. આનામાં કેટલું બળ છે, એમ કામ કરવાની કેટલી ખૂબી છે, અને કેટલા સમય સુધી તે રમવામાં ચાલી શકે છે, થાકતો નથી એમ. એક બાજુ હું ખૂબ જ ખુશ હતી, અને તેની સાઈઝ જોઈને એકદમ શોખ હતી. મારા પતિને ઘેરે આવે છે, અને ત્યાર પછી અમે બધા સાંજનું ભોજન કરી, અને પછી મિત્રો વિપુલ સારી એવી રસોઈ બનાવી હતી. અને મિત્રો એમાં સ્વાદ આવે એ પણ ખૂબ જ મજા આવતી હતી. હું તો તેને જોતી જ રહેતી હતી, કેમ કે તે લાગતો હતો નાનું બાળક. પણ તેનું શાકભાજી, બાપરે! પછી તો જમ્યા, વાતો કરી, અને અમે 11 વાગ્યે બધા જ સૂઈ ગયા હતા. આમ અમારા દિવસો પસાર થતા હતા. અને પણ હું હિંમત કરી અને વિપુલને આ વાત કરી શકતી ન હતી, કારણ કે મારે તેને અજમાવવો છે. અને ટાઈમિંગને લઈને તે ઉમંગ કરતો હતો, અને કેટલોક સમય તે મારી સાથે મેદાનમાં રમી શકે છે એ મારે જાણવું હતું. અને એ તો હું ગમે તેમ કરીને જાણીને જ રહીશ. હું હસતા હસતા ત્યાંથી મારા કામમાં વ્યસ્ત થઈ જતી હતી, અને હું એટલી ખુશ હતી કે એક દિવસ તો વિપુલને મારી સાથે તેનો બાવડો લઈ અને ખેતરમાં લઈ જવાનો હતો, કારણ કે મિત્રો મારે એની તાકાત જોવી હતી. એટલે અને મિત્રો ત્યારે જ તેવામાં જ તે મારા રૂમ તરફ જ આવતો જોયો હતો, એટલે કે મને દેખાયો હતો. ત્યારે મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી, અને હું ખુરશીમાં બેસી ગઈ. અને મિત્રો ત્યારે મેં સિલ્કી ગાઉન પહેરેલું હતું, અને ડગલ વગલ બેઠી હતી, અને તેથી તેની સીધી નજર મારા ઉપર જાય, અને મિત્રો ત્યાં જ જાય જેને એ જોવું હતું. તે મારા બિસ્કિટ જોઈને હેરાન થઈ ગયો હતો. મેં તેના ચહેરાના હાવભાવ વાંચી લીધા હતા કે તેને શું જોઈએ છે અને તે શું જોઈ રહ્યો હતો. મેં કહ્યું, અરે વિપુલ, તને મારે એક વાત કહેવી છે. તું ના ન પાડે તો હા બોલો ને મેડમ. મારે પણ તમારું બધું જ કામ કરવાનું છે. તમે જે કહો તે હું કરી આપીશ. તમે કહો તે. મારે કામ કરવાનું છે, કારણ કે હું કામ કરવા માટે જ અહીંયા રહ્યો છું. એક વખત મેદાનમાં રમવા આવવાનું છે. હું તને કેવી લાગુ છું? તે અચકાતા બોલ્યો હતો. તમે ખૂબ જ સારા લાગો છો, અને ખૂબ જ સુંદર પણ છો. તું મારી સાથે એક રમત રમી લે, પછી હું તને કોઈ દિવસ જીદ નહીં કરું. મેડમ, તમે શું કહો છો? આવું ન કરાય યાર. સાહેબને ખબર પડી જશે તો તે મારી નોકરી પણ જતી રહેશે, એટલે કે મને નોકરીમાંથી કાઢી મૂકશે. મારે એવું નથી કરવું. એ બધું મારામાં આવી ગયું. તું એની ચિંતા છોડી દે. બસ મારે તો રંગીલા સાથે રમવું છે, જે મેં જોયું છે. અને તું મારી વાત સમજી અને વિચારી અને કાલે મને પાછો બરાબર જવાબ દેજે, ઠીક છે ને? આવી રીતે બીજો દિવસ પણ ચાલ્યો ગયો, અને મેં સારો એવો સમય જોઈને વિપુલને બોલાવ્યો હતો, અને તેને મેં મેદાન પણ બતાવ્યું હતું કે આ મેદાનમાં રમવા જવાનું છે. એટલે તે એકદમ હેરાન રહી ગયો હતો, અને મેં વધુ વાટ ન જોતા તેને રમવા માટે પણ આવવાનું આમંત્રણ આપી દીધું હતું. અને તે મોટી એવી શાકભાજી લઈને આવી ગયો હતો. અને મિત્રો મોટી શાકભાજીને સાઈડમાં મૂકી અને મને સ્વર્ગ સુધીનો આનંદ
આનંદ કરાવતો રહ્યો હતો અને મારો જીવ તો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને મિત્રો ત્યારે હું એકદમ સંતુષ્ટ હતી અને મને મજા આવી રહી હતી. મારા અવાજના સૂર પણ બદલી નાખ્યા હતા અને એકદમ પરસેવો છોડવી નાખ્યો હતો. અને મિત્રો લગભગ 27 મિનિટ સુધી તેણે અંદર બહારની રમત પૂરી થઈ ગઈ હતી અને પછી તો હું ચાલવાની પરિસ્થિતિમાં પણ ન હતી, એટલી હું થાકી ગઈ હતી. એવું કામ કરતા હતા અને જેમ તેમ કરી અમે બંને ફ્રેશ થયા, ચા નાસ્તો કર્યો અને હું એકદમ ખુશ હતી કે આજે મને મારું મન પૂરું કરવા વાળો મને મળી ગયો હતો વ્યક્તિ. મેં વિપુલને કહ્યું, આવી રીતે કેટલા દિવસે હવે તું રમવા આવીશ, મને પણ મજા આવે છે રમત રમવાથી. તે હસતા હસતા બોલ્યો હતો, તમે હવે ચિંતા ના કરો, હવે આ બધી ચિંતા મારે કરવાની રહી. અને તે પોતાના કામે પાછો લાગી ગયો હતો, એટલે કે તેમનું કામ કરવા લાગ્યો હતો. તો મિત્રો આ વાર્તા અને આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો અને હા મિત્રો કમેન્ટમાં કહેતા જજો જો આ સ્ટોરી તમારી સાથે થાય તો તમે શું કરો એ પણ મને કોમેન્ટમાં જણાવતા જજો. અને આવી અલગ અલગ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની સૂચના સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, ઓકે, ઓલ ઉપર ક્લિક પણ કરી દેજો મિત્રો, જેથી કરીને તમને બધા જ વિડીયો સૌથી પહેલાં મળે. મિત્રો ખાસ સૂચના, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે, શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે, કોઈ પણ ધર્મ કે જાતિ સાથે સંબંધ હોતું નથી, માત્ર મનોરંજનના હેતુથી છે અને કાલ્પનિક વિડીયો છે. તો મિત્રો જોવો અને દિલ ઉપર ના લેતા, ઓકે, કાલ્પનિક રીતે જોજો અને મોજ મસ્તી કરતા રહેજો. અને મિત્રો પાછા સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલી ના જતા, ઓકે. કાલે ફરી મળીશું.